નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ એસો પંચ નમોકારો સબ પાપ પણાસણ મંગલાણમ ચ સબીતિમ બડમમ હવૈ મંગલમ બડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 6/2/26 વિક્રમ સંવત 2082 શુક્રવાર. વાંચણી નંબર 1. આગમ પ્રવચન. આજના આપણા પ્રવચનનો વિષય છે મોક્ષની ઈચ્છા રાખે તો વહેલા મોક્ષે જાય. આજના આપણા પ્રવચનનો વિષય છે મોક્ષની ઈચ્છા રાખે તો વહેલા મોક્ષે જાય. વહેલા મોક્ષે જવાના 23 બોલ. વહેલા મોક્ષે જવાના 23 બોલ. 23. વન બાય વન, એક પછી એક બોલ ઉપર આપણે વિચાર કરવાનો છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. આપણે વહેલા મોક્ષે જવું છે તો વહેલા મોક્ષે જવા માટે શાસ્ત્રની અંદર 23 બોલ બતાવ્યા છે. એમાંથી આજે આપણે પહેલા બોલ ઉપર વિચાર કરીશું. મોક્ષ. આપણે મોક્ષે જવું છે. મોક્ષ એટલે સ્વઘર, પોતાનું ઘર, જ્યાં શાશ્વત રહી શકાય એવું આપણું પોતાનું ઘર, આપણું પોતાનું વતન, એને કહેવાય છે મોક્ષ. સિદ્ધ ભગવાન મોક્ષમાં છે. મોક્ષ પુરુષાર્થથી મળે છે. મોક્ષમાં સુખ જ સુખ છે. મોક્ષમાં દુઃખનો છાંટો નથી. મોક્ષનું બીજું નામ મુક્તિ, સ્વતંત્રતા, આત્માની પૂર્ણતા, આત્માની પવિત્રતા, એનું નામ છે મોક્ષ. મોક્ષ એટલે મુકાવવું, 8 કર્મથી છૂટી જવું, તેનું નામ છે મોક્ષ. ઉપાધિનો અંત, એનું નામ છે મોક્ષ. આપણને મોક્ષ ગમે છે, પરંતુ મોક્ષનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં? આપણે દુઃખથી છૂટવું છે એ વાત 100% છે. આપણે અશાંતિથી, રોગથી છૂટવું છે એ વાત 100% છે. પરંતુ એ માટે આપણો પ્રયત્ન છે કે નથી? મોક્ષને તો સૌ કોઈ ઈચ્છે છે,
પરંતુ મોક્ષ મેળવવા માટે પ્રયત્ન જોઈએ અને મોક્ષ મેળવવા માટે ઈચ્છા જોઈએ. એ મોક્ષ આપણને પુરુષાર્થથી મળે છે. તમારે પુરુષાર્થ કરવો પડશે, મહેનત કરવી પડશે મોક્ષ મેળવવા માટે. સ્વયં જ પુરુષાર્થ કરવો પડશે. બીજા મહેનત કરે અને આપણને મોક્ષ મળી જાય એવું બનવાનું નથી. આપણે પોતે જ મહેનત કરવી પડશે. છૂટવું છે દુઃખથી, અશાંતિથી છૂટવું છે. જન્મ, જરા, વૃદ્ધાવસ્થા, રોગોથી છૂટવું છે. આ બધાથી મોક્ષ જોઈએ છીએ. એ પહેલા આપણે નક્કી કરવું પડશે કે મારે મોક્ષ જોઈએ છીએ. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાંથી પહેલો બોલ છે એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. મોક્ષની ઈચ્છા રાખે તો વહેલા વહેલા મોક્ષે જાય. મોક્ષની ઈચ્છા રાખો. મોક્ષની તમે ઈચ્છા રાખો કે મારે મોક્ષે જવું છે. આપણી ડાયરીની અંદર આપણે નોંધી રાખીએ કે મારે મોક્ષે જવું છે. એના માટે જે કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. એકવાર ઈચ્છા આવશે પછી પુરુષાર્થ ઓટોમેટિક ઉપડશે. ઈચ્છાને પ્રબળ બનાવો. મોક્ષની ઈચ્છાને પ્રબળ બનાવો. અત્યારે આપણી મોક્ષની ઈચ્છા નિર્બળ છે. જવાય તો જઈશું, નહીં જવાય તો કાંઈ નહીં. મોક્ષ મળે તો ઠીક છે, ન મળે તો પછી આગળ જોયું જશે. આવી ઢીલી આપણી ઈચ્છા છે, એના કારણે આપણને મોક્ષ મળતો નથી. મોક્ષની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. મોક્ષની ઈચ્છા વેગવાળી હોવી જોઈએ. મોક્ષની ઈચ્છાને શાસ્ત્રની અંદર સંવેગ કહેવામાં આવે છે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા. મારે મોક્ષ જોઈએ છીએ. મોક્ષને ગોલ બનાવો, મોક્ષને ધ્યેય બનાવો. આજે અથવા કાલે મારે આ જ વસ્તુ જોઈએ છીએ. જ્યારે એવી તમન્ના તીવ્ર બનશે ત્યારે આપણે મોક્ષના પથિક બનીશું. તમન્નાને તીવ્ર બનાવો, ઈચ્છાને વેગવંતી બનાવો. ઈચ્છા ન હોય મોક્ષની એ પણ ન ચાલે, અને ઈચ્છા નિર્બળ હોય એ પણ ન ચાલે. ફરીથી, મોક્ષની ઈચ્છા ન હોય એ પણ ન ચાલે, અને મોક્ષની ઈચ્છા નિર્બળ હોય, ઢીલી હોય એ પણ ન ચાલે. થાય તો કરીશું, નહીતર કઈ વાંધો નહીં. એવી ઢીલી ઈચ્છાને હવે આપણે રાખવાની નથી. મોક્ષની ઈચ્છા રાખે તો વહેલા વહેલા મોક્ષે જાય. પહેલો બોલ. 3 પ્રકારના જીવો બતાવ્યા છે. 3 પ્રકારના જીવો બતાવ્યા છે. એક વિદ્યાર્થી,
બીજા છે સુખાર્થી અને ત્રીજા છે મોક્ષાર્થી. ત્રણ પ્રકારના જીવો. એક વિદ્યાર્થી, બીજો છે સુખાર્થી અને ત્રીજો જીવ છે મોક્ષાર્થી. વિદ્યાર્થી જે વિદ્યાનો અર્થી છે, વિદ્યા મેળવવી છે એવી જેની ઈચ્છા છે. એવો વિદ્યાર્થી જેને વિદ્યાની ઈચ્છા છે એ મહેનત કરે છે, તનતોડ મહેનત કરે છે, વાંચે છે, ભણે છે, ક્લાસ કરે છે અને એના ફળ સ્વરૂપે એ પોતે સીએ, એન્જિનિયર, ડોક્ટર, બેરિસ્ટર બને છે વિદ્યાના અર્થી. જુઓ આવું સુંદર ફળ એને ક્યારે મળ્યું? એ સીએ ક્યારે બન્યો? એને સારી સારી ડિગ્રી હાંસલ ક્યારે કરી? એને તીવ્ર તમન્ના હતી, એને ઈચ્છા હતી કે મારે સીએ બનવું છે. તમારી જેવી ઈચ્છા હશે એવા તમે બની જશો. તમારી જેવી ઈચ્છા હશે એવા તમે બની જશો. વિદ્યાર્થીને વિદ્યાની ઈચ્છા હોય છે તો એ ફળ એને ચોક્કસ મળે છે. એ વસ્તુ આજે આપણે સમજવાની છે. જેવી ઈચ્છા એવું ફળ. જો તમે મોક્ષની ઈચ્છા કરશો તો તમને મોક્ષનું ફળ મળશે. ત્રણ પ્રકારના જીવો. એક વિદ્યાર્થી, બીજા છે સુખાર્થી, સુખના અર્થી, સુખ મેળવવું છે, ભૌતિકતા મેળવવી છે, કમાવું છે એવી જેની ઈચ્છાઓ છે. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ. સુખાર્થી ગાડી વસાવો, બંગલા વસાવો, ફરવા જાઓ, મોજ શોખ કરો, સુખને મેળવો, સુખાર્થી. અને સુખાર્થી પણ કરોડો રૂપિયા મેળવી શકે છે. એની પાછળનું જો કોઈ કારણ હોય તો એની ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા. મારે કરોડોપતિ બનવું છે, પ્રબળ ઈચ્છા. અને એ પ્રબળ ઈચ્છા એને રંકમાંથી રાજા બનાવે છે, એને નિર્ધનમાંથી ધનિક બનાવે છે. ઈચ્છાની આ તાકાત છે. ઈચ્છા તળેટીથી શિખર ઉપર લઈ જાય છે, પરંતુ એ ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. બીજા નંબરના જીવો આપણે જોયા સુખાર્થી, સુખના અર્થી. એ સુખી કેવી રીતે બન્યા? એનું મૂળ કારણ હોય તો એની ઈચ્છા હતી. અને ત્રીજા પ્રકારના જીવો છે મોક્ષાર્થી, મોક્ષના અર્થી. મોક્ષ મેળવવો છે એવી જેની ઈચ્છા છે એને મોક્ષાર્થી કહેવામાં આવે છે. એના માટે તપ કરવું પડે તો પણ ભલે, એના માટે સંયમ સ્વીકારવો પડે તો પણ ભલે. મોક્ષાર્થી, મોક્ષાર્થીનું બીજું નામ મુમુક્ષુ. મોક્ષાર્થી પણ તનતોડ મહેનત કરે છે મોક્ષને મેળવવા માટે. ત્રણ પ્રકારના જીવો. એ ત્રણ પ્રકારના જીવો પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધે છે. એની અંદર જો કોઈ મૂળ કારણ હોય તો એ છે ઈચ્છા. ત્રણ પ્રકારના જીવો પોતપોતાના ક્ષેત્રમાં
પોતપોતાના ફિલ્ડમાં આગળ વધે છે, એનું જો કોઈ કારણ હોય તો એ છે પ્રબળ ઈચ્છા. મન હોય તો માળવે જવાય. એકવાર તમારું જો મન મક્કમ થઈ જાય તો તમે એ વસ્તુને હાંસલ કરી શકો છો, એ વસ્તુને મેળવી શકો છો. અત્યાર સુધી આપણે અગણિત ઈચ્છાઓ કરી અને એ ઈચ્છાઓની આપણે પૂર્તિ પણ કરી, પરંતુ એ ઈચ્છાઓ કેવી હતી? સંસારલક્ષી હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા, યશની ઈચ્છા, નામનાની ઈચ્છા, ખાવા પીવાની ઈચ્છા, નાની નાની ઈચ્છાઓ કરી, ક્ષુલ્લક ઈચ્છાઓ કરી અને એ બધી નાની ઈચ્છાઓની પૂર્તિ કરી. સમય એમાં ને એમાં નીકળતો ગયો. આપણું ભવભ્રમણ ચાલતું રહ્યું. હવે શાસ્ત્રકાર કહે છે, એક ઈચ્છા એવી કરો બધા દુઃખોનો અંત આવી જાય. હવે તમે એક મોક્ષે જવાની ઈચ્છા એવી કરો બધા દુઃખોનો અંત આવી જાય. તમને શાશ્વત સુખ મળી જાય, તમને તમારું વતન મળી જાય, તમને તમારા આત્માનું ઐશ્વર્ય અને આત્માની આઝાદી મળી જાય. એક ઈચ્છા એવી કરો. જીવ નાની નાની ઈચ્છાઓ કરે છે અને એ નાની નાની ઈચ્છાઓને પૂરી કરવામાં પોતાનો સમય વ્યતીત થઈ જાય છે. પરંતુ હવે આપણે એક ઈચ્છા કરવાની છે. કઈ ઈચ્છા? મોક્ષની ઈચ્છા. જેમ હું આપને કહું કે જેમ સૂર્ય ઉગે પછી બધા દીવા, બધા લેમ્પ એ ઝાંખા થઈ જાય છે, એમ જો તમે એક ઈચ્છા મોક્ષની કરશો, એક ઈચ્છા જો મોક્ષની કરશો તો બીજી ઈચ્છાઓ ઝાંખી થઈ જશે. ફરીથી જેમ સૂર્ય ઉગે અને બધા નાના નાના લેમ્પ, નાના નાની લાઈટ એ ઝાંખી થઈ જાય છે, બસ એવી જ રીતે જો એક મોક્ષની ઈચ્છા તમે કરશો, એક મોક્ષની મોટી ઈચ્છા જો તમે કરશો તો સંસારની નાની ક્ષુલ્લક ઈચ્છાઓ બધી નીકળી જશે અને ઝાંખી થઈ જશે. રાત્રે જેમ ફૂલ મૂન હોય તો તારાઓનું તેજ ઝાંખું થઈ જાય છે. રાત્રે જો પૂર્ણ ચંદ્ર ખીલેલો હોય તો તારાઓનું તેજ ઝાંખું થઈ જાય છે. એમ તમે પૂર્ણચંદ્ર જેવી જો મોક્ષની ઈચ્છા કરશો તો નાની નાની સંસારલક્ષી ઈચ્છાઓ તમારી તારાઓના તેજ જેવી ઝાંખી થઈ જશે. અત્યાર સુધી આપણે બધી ઈચ્છાઓ કરી, પરંતુ દુર્ભાગ્ય એવું આપણું કે આપણે મોક્ષની ઈચ્છા ન કરી. મારે સ્વઘર જવું છે, મારે તીર્થંકર ભગવંતો ગયા છે ત્યાં જવું છે, મારે સ્વતંત્ર થવું છે, એવી આપણે ઈચ્છા ન કરી. કારણ કે આપણે ગુરુ પાસે જ્ઞાન ન લીધું, સમજ આવી નહીં અને સમય નીકળતો ગયો. સમજ આવી નહીં અને સમય નીકળતો ગયો. સદગુરુ પાસે જ્ઞાન લો. હું કેમ રખડું છું સંસારમાં? ક્યારેક દુઃખ, ક્યારેક સુખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી.
ક્યારેક આધિ વ્યાધિ ઉપાધિ. આ બધાનું કારણ શું? આ મનોમંથન અને આ પ્રશ્નોના જવાબ આપણે ગુરુને પૂછીએ અને આ સંસારના ચક્રવ્યૂહમાંથી આપણે જો બહાર નીકળીએ, બહાર નીકળવાની ઈચ્છા કરીએ સંસારના ચક્રવ્યૂહમાંથી, તો આપણે મોક્ષે જઈ શકીએ. સંસારના ચક્રવ્યૂહમાંથી, સંસારની સાયકલમાંથી હવે મારે બહાર નીકળવું છે. એના માટે તમે જ્ઞાન લો, ગુરુ પાસે જાઓ, ચિંતન કરો, પ્રશ્ન અને જવાબ મેળવો. કેમ મોક્ષે જવાનું? શા માટે મોક્ષે જવાનું? મોક્ષ કેવી રીતે મળે? અને જ્યારે સમજ આવી જશે પછી ઈચ્છા તીવ્ર બનશે. મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા વેગવાળી બનશે અને એ કામ આપણે કરવાનું છે. મોક્ષની ઈચ્છાને આપણે ઢીલી નથી રાખવાની. મોક્ષની ઈચ્છા આવશે પછી વ્યવહાર ઓટોમેટિક સુધરી જશે. વ્યવહાર સુધારવો નહીં પડે, બોલચાલ સુધરી જશે. મોક્ષની ઈચ્છા આવશે પછી બધું સવળું થવા લાગશે. આપણે વિચારો પણ સારા કરીશું. મોક્ષની ઈચ્છા આવશે પછી આપણા આચારમાં પણ ફેરફાર થઈ જશે. હું મોક્ષાર્થી છું. 3 પ્રકારના આપણે જીવો જોયા: વિદ્યાર્થી, સુખાર્થી અને મોક્ષાર્થી. શાશ્વત સુખ જો મેળવવું હોય તો આપણે મોક્ષાર્થી બનવું જ પડશે. એમાં કોઈ બીજો વિકલ્પ નથી. જીવ જેવી ઈચ્છા કરે છે એવી એને પ્રાપ્તિ થાય છે. આજના વિચારો જ કાલનું ભવિષ્ય બની જાય છે. ફરીથી આજના વિચારો જ આવતીકાલનું ભવિષ્ય બની જાય છે. મેં નાની નાની ઈચ્છાઓ ઘણી કરી, કેટલીય ઈચ્છાઓની પૂર્તિ થઈ અને કેટલીય ઈચ્છાઓની પૂર્તિ ના થઈ. હવે મારે એક મોટી ઈચ્છા મોક્ષની કરવાની છે અને એ જ્યારે હું કરીશ ત્યારે ક્ષુલ્લક ઈચ્છાઓ ઓટોમેટિક રવાના થઈ જશે. 3 પ્રકારના જીવો. મોક્ષની ઈચ્છા વેગ કેવો હોવો જોઈએ? એના માટે આપણે રૂપક જોઈએ. ઉંદર પાંજરામાં પુરાયું હોય. ઉંદર એટલે રેટ. ઉંદર જો પાંજરાની અંદર પુરાઈ ગયું હોય એ છૂટવા માટે પ્રયત્ન કરે છે. મારે છૂટવું છે. કેજની અંદર પુરાઈ જાય છે ઉંદર, છૂટવા માટે પ્રયત્ન કરે છે. મોક્ષની ઈચ્છા આવી જોઈએ. જુઓ ઉંદરની ઈચ્છા કેવી છે, ઉંદરની ઈચ્છા કેવી છે? ગમે તેમ કરીને હું કેજમાંથી છૂટી જઉં. એ તકની રાહ જોવે છે. ચાન્સ મળે મારે કેજમાંથી છૂટી જવું છે. કેજ એને બંધનરૂપ લાગે છે. કેજ એને દુઃખરૂપ લાગે છે. પાંજરામાં એને ગમતું નથી. એને મુક્ત વિહારી બનવું છે. મુક્ત થવાની કેવી ઈચ્છા ઉંદરની, બસ એવી ઈચ્છા આપણી હોવી જોઈએ. પક્ષી, બર્ડ, બર્ડ પણ જો પાંજરાની અંદર પુરાઈ જાય, ભલે એને સ્વાદિષ્ટ ફ્રૂટ ખાવા માટે આપવામાં આવે છતાં પણ બંધન એ બંધન છે. પક્ષી પણ વિચારે છે કે મારે મુક્ત ગગનમાં ઉડવું છે, મારે મુક્ત વિહારી બનવું છે.
સોનાનું પાંજરું હોય છતાં પણ એ બંધન છે. અને એ બર્ડને, એ પક્ષીને જ્યારે ચાન્સ મળે ત્યારે પળનો પણ એ વિલંબ કરતું નથી. તરત જ કેજના મોહનો ત્યાગ કરી દે છે. પાંજરાને સામું જોતા પણ નથી અને ખુલ્લા આકાશમાં એ મુક્તિ ગમન કરે છે, મોક્ષનો આનંદ મેળવે છે. પક્ષી મુક્ત થઈ ગયું, મોક્ષનો આનંદ મળી ગયો એને. ભલે સ્વાદિષ્ટ ભોજન મળતા હતા પાંજરાની અંદર, પરંતુ છતાં એ આનંદ મોક્ષના આનંદ જેવો ન હતો. આત્માનું પણ એવું જ છે. આત્મા પણ કર્મબંધનથી જો છૂટી જાય, દેહરૂપી પાંજરાને કાયમ માટે જો છોડી દે અને મુક્ત થઈ જાય, તો એ મુક્તિનો આનંદ કોઈક જુદો છે. મુક્તિનો આનંદ, નિજાનંદ. કેદી, જેલની અંદર કેદી કોઈક ભૂલથી જેલમાં તો ગયો છે, પરંતુ એની તીવ્ર તમન્ના છે કે મારે ઘરે જવું છે, મારે જેલમાંથી મોક્ષે જવું છે, જેલથી મારે મારો મોક્ષ કરવો છે, જેલથી મારે મારો શું કરવો છે? મોક્ષ કરવો છે. જેલ એ મારું ઘર નથી, જેલ એ પરાયું સ્થાન છે. મારું સ્વઘર તો બીજે છે. આ જેલમાં તો હું મારી ભૂલના કારણે આવ્યો છું, મેં કોઈ ગુનો કર્યો એના કારણે હું આવ્યો છું. આ જેલમાંથી મારે છૂટવું છે. તીવ્ર તમન્ના, કેવી ઈચ્છા કેદીની. હાલતા ચાલતા ઉઠતા બેસતા એને એક જ ભાવ રહે છે કે મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. ઘર એટલે મોક્ષ. સ્વવતન, પોતાનું વતન, એનું નામ મોક્ષ. ભલે જેલ મોટી હોય અને પોતાનું ઘર નાનું હોય, પણ પોતાનું ઘર એટલે પોતાનું ઘર. એમ સંસાર ગમે એટલો મોટો હોય છતાં એ પર ઘર છે, અને મોક્ષ એ આપણું સ્વઘર છે. જેલમાં મળતા સુખ પણ એને સુખરૂપ લાગતા નથી. જેલમાં કેદી બેચેન હોય છે, કેમ કે એને ઘરની યાદ આવે છે. જેલમાંથી મારે છૂટવું છે. આ તીવ્ર ઈચ્છા એકવાર એવું ફળ લાવે છે કે એનો વ્યવહાર જોઈને જેલમાંથી એને મુક્તિ મળે છે, અને પછી એ જ કેદી ઘરે આવે છે અને મુક્તિના આનંદનો અહેસાસ કરે છે. કોઈ એને પૂછે જેલમાં કેવું હતું, એ કહેશે હું કંટાળી ગયો, ઘર જેવી શાંતિ ક્યાંય નહીં. બસ એમ જ છે. સંસારમાં તો અશાંતિ જ રહેવાની, મોક્ષ જેવી શાંતિ ક્યાંય નહીં. ઘર નાનું હોય છતાં પણ ઘરના મેમ્બરને એમાં શાંતિ લાગે છે. જેલ ગમે એટલી મોટી હોય છતાં અશાંતિ અને દુઃખદાયક લાગે છે. એમ સંસાર, ચાર ગતિરૂપ સંસાર, 24 દંડકરૂપ સંસાર અને 84 લાખ જીવાયોની વાળો સંસાર ખૂબ વિશાળ છે, છતાં એ દુઃખદાયક છે.
ઘર એ ઘર, પોતાનું ઘર એ પોતાનું ઘર. કેદી જ્યારે છૂટે છે ત્યારે એ મુક્તિના આનંદનો અહેસાસ કરે છે, રાજી રાજી થઈ જાય છે. એની ઈચ્છા આજે ફળીભૂત થઈ. રોજ એ ઈચ્છા કરતો હતો, દિવસો ગણતો હતો, એ ઈચ્છા આજે એની પૂરી થઈ. આ ફળ ક્યારે મળ્યું? રોજ ઈચ્છા કરતો તો આપણે મોક્ષની ઈચ્છા કરવાની છે અને નિરંતર એનું સાતત્ય રાખવાનું છે. મોક્ષની ઈચ્છા રોજ કરો. મારે મોક્ષે જવું છે, મારે સ્વઘરે જવું છે. એના માટે આપણને 3 મનોરથનું ચિંતન કરવાનું કીધું. 3 મનોરથ બતાવ્યા કે રોજ આ 3 મનોરથનું જો તમે ચિંતન કરશો તો તમારી મોક્ષે જવાની ઈચ્છા વેગવંતી બનશે. કયા 3 મનોરથ? નંબર 1, ક્યારે હું આરંભ અને પરિગ્રહને ઘટાડીશ. આ મનોરથ નો તમે રોજ વિચાર કરો. 3 મનોરથ. એમાંનું પહેલું મનોરથ, ક્યારે હું આરંભ પરિગ્રહ ઘટાડીશ. બીજું મનોરથ, ક્યારે હું 18 પાપ છોડી સંયમ લઈશ. બીજું મનોરથ, ક્યારે હું 18 પાપ છોડીને સંયમ લઈશ. અને ત્રીજું મનોરથ, ક્યારે હું સર્વ જીવોને ખમાવીને પંડિત મરણે મૃત્યુ પામીશ. ત્રીજું મનોરથ, ક્યારે હું સર્વ જીવોને ખમાવીને પંડિત મરણે મૃત્યુ પામીશ. જુઓ, આ 3 મનોરથનું રોજ ચિંતન કરો, ચમત્કાર થશે. મોક્ષની ઈચ્છા તમારી પ્રબળ બનશે. મોક્ષની ઈચ્છાને પ્રબળ બનાવવા માટે શાસ્ત્રમાં એમ કીધું કે 3 મનોરથનું તમે ચિંતન કરો. અત્યાર સુધી બાલ મરણે આપણે મર્યા. જીવ જો પંડિત મરણે મરે છે તો એને સદગતિ અથવા તો મોક્ષ ગતિ મળે છે. એકવાર જો પંડિત મરણ થાય તો જીવને સદગતિ અથવા તો મોક્ષ ગતિ મળે છે. મરણ પણ જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. મરણ પણ સમજણપૂર્વકનું હોવું જોઈએ. એ મરણને પંડિત મરણ કહેવામાં આવે છે. આરંભ સમારંભ ઘટાડવાના ભાવ રાખીશું, 18 પાપને છોડવાના ભાવ રાખીશું, સર્વ જીવોને ખમાવીને પંડિત મરણના જો ભાવ રાખીશું તો ઓટોમેટિક આપણી મોક્ષની ઈચ્છા સાકાર બને છે. આપણે મોક્ષની ઈચ્છાને સાકાર બનાવવાની છે. મોક્ષની ઈચ્છાને આપણે મૂર્તિમંત બનાવવાની છે. ખાલી મોક્ષની ઈચ્છા એ સપનું ન રહી જાય, પરંતુ મોક્ષની ઈચ્છા એ જે આપણું સ્વપ્ન છે એને આપણે સાકાર બનાવવાનું છે. 3 મનોરથનું ચિંતન કરવાથી આપણી મોક્ષની ઈચ્છા સાકાર બને છે. બીજી અગત્યની વાત એ છે કે મોક્ષની ઈચ્છા પ્રબળ તો હોવી જોઈએ અને સાચી પણ હોવી જોઈએ. ઉગી ઉગી નહીં, 100% મારે મોક્ષે જવું છે એવા સાચા ભાવ હોવા જોઈએ.
ઉઘે ઉઘે ભાવ હોય એવા ભાવ મોક્ષને સાકાર બનાવી શકતા નથી. મોક્ષની ઈચ્છા સાચી હોવી જોઈએ, મોક્ષની ઈચ્છા સમજણવાળી હોવી જોઈએ, મોક્ષની ઈચ્છા વેગવાળી હોવી જોઈએ, મોક્ષની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાંનો પહેલો બોલ આજે આપણે જોઈએ છીએ, અને એ પહેલો બોલ છે, મોક્ષની ઈચ્છા કરવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. ભાવ મોક્ષ વહેલો આવી જાય. દ્રવ્ય મોક્ષ તો કાળ સ્થિતિ પાકે ત્યારે થાય છે, પરંતુ ભાવ મોક્ષ વહેલો આવી જાય છે. 4 ઘનઘાતી કર્મ વહેલા છૂટી જાય, 4 અઘાતી કર્મ પાછળથી બહુ લાંબા ટાઈમે છૂટે એવું બને. જુઓ, વિહરમાન તીર્થંકરોને ભાવ મોક્ષ વહેલા આવી ગયો. દ્રવ્ય મોક્ષ તો હજી આવતા આવતા એમને વાર લાગશે. 20 વિહરમાન તીર્થંકર ભગવંતો એમણે એવી આરાધના કરી કે ભાવ મોક્ષને એમણે વહેલા પ્રાપ્ત કર્યો, અને હજી એમનો દ્રવ્ય મોક્ષ થવાને તો ઘણી વાર છે. જે સારું કાર્ય કરવાનું હતું એ એમણે પહેલા સાધી લીધું. 20 વિહરમાન ભગવંતોએ એમને કેવળ જ્ઞાન થયું તું. ક્યારે એમને કેવળ જ્ઞાન થયું તું? તો કે અહીંયા જયારે મુનિ સુવ્રત સ્વામી વિચરતા હતા આપણા ભરત ક્ષેત્રમાં, ત્યારે એમને કેવળ જ્ઞાન થયું હતું. એ મોક્ષે ક્યારે જવાના, એમનો દ્રવ્ય મોક્ષ ક્યારે થવાનો? તો કે અહીંયા જયારે આ ભરત ક્ષેત્રના 7મા તીર્થંકર થશે એ સમયમાં 20 વિહરમાન સિમંદર સ્વામી વગેરે મોક્ષે જશે. 20મા તીર્થંકરના સમયમાં કેવળ જ્ઞાન થયું, અને મોક્ષે ક્યારે જશે? તો કે આવતી 24મીના 7મા તીર્થંકર થશે ત્યારે એ લોકો મોક્ષે જશે. 20 વિહરમાન તીર્થંકરો. ભાવ મોક્ષ પહેલા આવી ગયો, દ્રવ્ય મોક્ષ પછી આવશે. દુઃખનો અંત થઈ ગયો, વહેલા ભાવ મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે પણ આ કાર્ય કરવાનું છે. કામને વહેલું પતાવી દેવાનું છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સિમંદર સ્વામી વગેરે તીર્થંકરોએ એવું કર્યું. ઘણા લાંબા સમયે એ પોતે મોક્ષમાં જશે, પરંતુ 4 ઘનઘાતી કર્મનો ક્ષય એમણે બહુ વહેલા કરી કાઢ્યો. આવું પણ થઈ શકે છે, એ આપણે સમજવાનું છે. મોક્ષે જવાની, વહેલા કઈ રીતે મોક્ષે જવાય એના માટે આ 23 બોલ બતાવ્યા છે કે તમે આ કાર્ય અગત્યનું પહેલા કરી લો, પછી બીજું બધું તમે નસીબ ઉપર છોડો. 4 ઘાતી કર્મ ક્ષયનું કાર્ય તમે પહેલા કરી લો, બીજું બધું તમે નસીબ ઉપર છોડો. અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કામ છે એ તમે પહેલા કરી લો. શાસ્ત્રકાર એમ કે છે, નાના નાના કામોમાં તમારું મોટું કામ રહી ન જાય. શાસ્ત્રકાર આપણને એમ સમજાવે છે, જ્ઞાની આપણને એમ સમજાવે છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાંનો પહેલો બોલ, મોક્ષની ઈચ્છા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. મોક્ષની ઈચ્છા કરો, વહેલા મોક્ષે જાઓ. મોડા જવાની શી જરૂર છે? ફરીથી, વહેલા મોક્ષે જાઓ, મોડા જવાની શું જરૂર છે?
આપને એક રૂપક આપું. અહીંથી કોઈને બોમ્બે જવું છે, જો એ ચાલતા ચાલતા જશે બોમ્બે, 1 મહિનો લાગશે. બાય બસ જશે, 10 કલાક લાગશે. બાય ટ્રેન જશે, 5 કલાક લાગશે. અને બાય ફ્લાઇટ જશે, 1 કલાક, 1 hours. ફ્લાઇટમાં જે જાય છે બોમ્બે, 1 જ કલાકમાં પહોંચી જાય છે, વહેલા પહોંચી જાય છે. એમ તમે જો ઉતાવળ કરશો, વ્હીકલ એવું પકડશો, એ પ્રમાણે તમારો મોક્ષ થશે. તમારી ઈચ્છા જો પ્રબળ હશે તો તમે વહેલા મોક્ષે જઈ શકશો. જો તમારી ઈચ્છા ઢીલી હશે તો 5, 15 કે 25 ભવ પછી તમે જશો. વહેલા જવું છે કે મોડા જવું છે, એ આપણે નક્કી કરવાનું છે. જેટલા વહેલા દુઃખોનો અંત થઈ જાય એટલો સારું છે. શાસ્ત્રકાર આપણને એ કહે છે. પછી એ જે કરવાનું છે એ પહેલા કેમ કરવું નથી, પાછળથી એ જે કરવું કમ્પલસરી છે એ કરવામાં તમે કેમ મોડું કરો છો? ઘણું બધું મોડું થઈ ગયું છે. હવે તો જાગો. શાસ્ત્રકાર આપણને એમ કહે છે. આપણી સાથે રહેલા અનંતા અનંતા જીવો મોક્ષે જતા રહ્યા અને આપણે હજી જ્યાં હતા ત્યાં જ ઊભા છીએ. ઘણું મોડું થયું છે. હજી જો તમે આ 23 બોલને અપનાવશો તો તમે વહેલા મોક્ષે જઈ શકશો. વહેલા મોક્ષે જવાના 23 બોલો. મોક્ષે જવાની જે ઈચ્છા કરે છે, બોલ નંબર 1. બોલ નંબર 1 છે, મોક્ષે જવાની જે ઈચ્છા કરે છે એ વહેલા વહેલા મોક્ષે જાય છે. ઈચ્છા કરો. 3 દ્રષ્ટાંત આપણે જોવાના છે. 3 દ્રષ્ટાંત આપણે જોવાના છે. ગૌતમ બુદ્ધે ઈચ્છા કરી, નંદ મણિયાર શેઠે ઈચ્છા કરી અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે પણ ઈચ્છા કરી. ફરીથી 3 જણે ઈચ્છા કરી. ગૌતમ બુદ્ધે ઈચ્છા કરી, નંદ મણિયાર શેઠે ઈચ્છા કરી અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે ઈચ્છા કરી. ઈચ્છા એટલે સંકલ્પ. કરેંગે યા મરેંગે એવી ઈચ્છા હોવી જોઈએ. આ મારે જોઈએ જ છીએ. હાંસલ કરવા માટે પોતાની તમામ શક્તિ વાપરી દેવી, એનું નામ છે ઈચ્છા. ઈચ્છા એટલે સંકલ્પ. 3 જણે ઈચ્છા કરી. ગૌતમ બુદ્ધ, જેનું નામ હોય છે સિદ્ધાર્થ, એશિયાના અમુક કન્ટ્રીમાં, જાપાન છે, ચીન છે, થાઈલેન્ડ છે, આજે ત્યાં ગૌતમ બુદ્ધનો ઘણો ધર્મ ફેલાયેલો છે, બુદ્ધિઝમ. એ ગૌતમ બુદ્ધે ઈચ્છા કરી કે મારે દુઃખ શું છે અને આ દુઃખને દૂર કરવાનો ઉપાય શું છે એ મારે શોધવો છે. દુઃખને દૂર કરવાનો ઉપાય મારે શોધવો છે. એ સિદ્ધાર્થ રાજકુમાર હોય છે અને એ સિદ્ધાર્થે એ ઈચ્છા કરી અને એ ઈચ્છા એવી પ્રબળ હતી
કે જન્મને દૂર કરવાનો ઉપાય શું, મૃત્યુ, ઘડપણ, એ બધાને દૂર કરવાનો ઉપાય શું, એ મારે શોધવો છે. અને એ શોધવા માટે મારે જંગલમાં જવું પડે તો હું જઈશ, હું ધ્યાન કરીશ અને જીવોને આ દુઃખોથી છૂટવાનો હું ઉપાય બતાવીશ. એ ઈચ્છાના કારણે એ ગૌતમ બુદ્ધ સંન્યાસ લે છે અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બને છે, ધર્મની સ્થાપના કરે છે. જુઓ, એક પ્રબળ ઈચ્છા હતી, તો એ પ્રબળ ઈચ્છાએ એને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનાવી દે છે. સાચી ઈચ્છા ક્યાંના ક્યાં લઈ જાય છે એ આપણે જોવાનું છે. નંદ મણિયારની ઈચ્છા ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જવું છે. પોતાને દેડકાનો ભાવ મળી ગયો છે. ભગવાન મહાવીરના દર્શન કરવા જવું છે. તીવ્ર તમન્ના, તીવ્ર ઈચ્છા વાવમાંથી બહાર નીકળે છે, રાજમાર્ગ ઉપર આવે છે, શ્રેણિક રાજાના રથ નીચે આવી જાય છે, જીવન પૂરું થઈ જાય છે. પરંતુ એ તીવ્ર ઈચ્છાના કારણે એ પોતે સૂર્યાભ દેવ બને છે. ઈચ્છા સારી હોય તો ચોક્કસ સારું ફળ મળે છે. એક દેડકો પહેલા દેવલોકમાં દેવ બને છે, કેમ કે એની ઈચ્છા હતી ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવાની. આપણી ઈચ્છાઓ કઈ છે આપણે ચકાસીએ. આપણી ઈચ્છાઓ કઈ છે એને આપણે તપાસીએ. ત્રીજું દ્રષ્ટાંત છે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનું. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને પણ ઈચ્છા હોય છે કે હું પણ મહાવીર સ્વામી પાસે જઉં, એમની સાથે ચર્ચા કરું, એમને હરાવું, હું એમનો શિષ્ય બની જઉં જો હારી જાઉં તો, અને એ હારી જાય તો મારા શિષ્ય બનાવવું. આ ઈચ્છાથી એ પોતે સમૌ શરણમાં જાય છે. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ સમૌ શરણમાં, ભગવાન મહાવીર સ્વામીના સમૌ શરણમાં જાય છે. ઈચ્છા સોલિડ હોય છે. ભગવાન સાથે ચર્ચા કરી, પોતે ઇમ્પ્રેસ થયા, ભગવાનના જ્ઞાનથી ઇમ્પ્રેસ થયા, હરાવવા આવ્યા હોય છે છતાં હારી જાય છે. ભગવાન મહાવીર સ્વામીનું શિષ્યત્વ સ્વીકારે છે અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણમાંથી એ ગણધર ગૌતમ સ્વામી બને છે. આ છે ઈચ્છાની તાકાત. ઈચ્છા ને જો આપણે બળવાન બનાવીએ તો આપણે ક્યાંના ક્યાંય પહોંચી જઈએ છીએ. સિદ્ધાર્થ પોતે ગૌતમ બુદ્ધ બની જાય છે. નંદ મણિયાર દેડકાનો જીવ પહેલા દેવલોકમાં દેવ બની જાય છે અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ એ ગણધર ગૌતમ બની જાય છે. ક્ષુલ્લક ઈચ્છાઓને આપણે તિલાંજલિ આપવાની છે. અને એક ઈચ્છાને બળવાન બનાવવાની છે કે મારે હવે દુઃખનો અંત કરવો છે અને શાશ્વત સુખને મેળવવું છે. મારે મારા ઘરે જવું છે. જો આવી આપણે તીવ્ર ઈચ્છા રાખીએ તો આપણે વહેલા મોક્ષે જઈ શકીએ. મન હોય તો માળવે જવાય. જ્યારે આપણા મનની અંદર મોક્ષ સેટ થઈ જશે કે મારે આ વસ્તુ જોઈએ છીએ, મોક્ષ ગમતો થઈ જશે, ઓટોમેટિક પુરુષાર્થ પડશે. મોક્ષની ઈચ્છા હવે ઢીલી ન રાખીએ. આજના પ્રવચનની અંદર આપણે એ જોયું.
મોક્ષની ઈચ્છા આપણે ઢીલી ન રાખીએ. પેલી શાયરી છે ને કે કદમ અસ્થિર હોય એને રસ્તો કદી મળતો નથી. કદમ અસ્થિર હોય એને રસ્તો કદી મળતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાંનો પહેલો બોલ, એના ઉપર આજે આપણે વિચાર કર્યો. મોક્ષની ઈચ્છા હોય તો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. 23 બોલો, એના ઉપર આપણે 1 બાય 1 વિચાર કરીશું. 23 માંથી ગમે તે એકાદ બોલ આપણા જીવનમાં દ્રઢ હોવો જોઈએ, અને બાકીના બોલ ઓછા વત્તા હોય તો ચાલે. દાન આપવાથી પણ જીવ વહેલો મોક્ષે જાય છે. સુપાત્ર દાન આપવાથી પણ જીવ વહેલો મોક્ષે જાય છે. છકાઈ જીવની દયા પાડવાથી પણ જીવ વહેલો મોક્ષે જાય છે. ઉગ્ર તપ કરવાથી પણ જીવ વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ, આગમ પ્રવચન, એના ઉપર આપણે વિચાર કરીશું. આજના આપણા પ્રવચનનો વિષય હતો મોક્ષની ઈચ્છા રાખવાથી જીવ વહેલા વહેલા મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. વહેલા મોક્ષે જવાના કેટલા બોલ છે? 21, 22 કે 23? વહેલા મોક્ષે જવાના કેટલા બોલ છે? 21, 22 કે 23? હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વહેલા મોક્ષે જવાના 23 બોલ છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. બીજો પ્રશ્ન, 3 પ્રકારના જીવો કયા કયા? 3 પ્રકારના જીવો કયા કયા? શીલાબેન શાહ, 3 પ્રકારના જીવો કયા કયા? જય જિનેન્દ્ર સાહેબ, જય પ્રણામ. પ્રણામ. વિદ્યાર્થી, સુખાર્થી ને મોક્ષાર્થી. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ, કયા 3 દ્રષ્ટાંત આપણે જોયા? આજે કયા 3 દ્રષ્ટાંત ઉપર આજે આપણે વિચાર કર્યો? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ગૌતમ બુદ્ધ, નનમણિયાર શેઠ અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. આગળનો પ્રશ્ન, 3 મનોરથ કયા કયા છે? 3 મનોરથ કયા કયા છે? અક્ષયભાઈ, 3 મનોરથ કયા કયા છે? જય જિનેન્દ્ર. રાજુભાઈ, જય સંગીતાબેન જિનેન્દ્ર. છું. હા, સંગીતાબેન, બોલો બોલો. જય જિનેન્દ્ર. હા, 3 મનોરથ. ક્યારે હું આરંભ પરિગ્રહને ઘટાડું, ક્યારે હું 18 પાપ છોડીને સંયમ લઈશ, અને ત્રીજું ક્યારે હું સર્વ જીવોને ખમાવીને પંડિત મનને પામીશ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધની ઈચ્છા શું હોય છે? ગૌતમ બુદ્ધની ઈચ્છા શું હોય છે? એમનું પહેલાનું નામ સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધની ઈચ્છા શું હોય છે? હેતલબેન ગોપાણી.
ગૌતમ જય બુદ્ધની જિનેન્દ્ર. હમ એમને જન્મ, મૃત્યુ અને ઘરપણ દૂર કરવાના ઉપાયો વિશે મહાવીર સ્વામીને પૂછવું હોય છે. બરાબર છે. ગૌતમ બુદ્ધને જય ઈચ્છા એ જિનેન્દ્ર. હોય છે કે આનો હું ઉપાય શોધું. બરાબર છે. હવે બીજો પ્રશ્ન, નંદ મણિયારની ઈચ્છા શું હોય છે? નંદ મણિયારનો જીવ જ્યારે દેડકો હોય છે ત્યારે એની ઈચ્છા શું હોય છે? ફાલ્ગુનીબેન શાહ, નંદ મણિયારની ઈચ્છા શું હોય છે દેડકાના ભવમાં? ફાલ્ગુનીબેન શાહ, ત્યાંથી મ્યુટ કરશો તો અવાજ આવશે. ફાલ્ગુનીબેન શાહ, નંદ મણિયારની ઈચ્છા શું હોય છે દેડકાના ભવમાં? સુધીરભાઈ શાહ, સુધીરભાઈ શાહ, સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નનમણિયાર શેઠના દેડકાના સ્વરૂપમાં ભગવાન મહાવીરના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, અત્યારે નંદ મણિયારનો જીવ કયા દેવલોકમાં છે? અત્યારે નંદ મણિયારનો જીવ કયા દેવલોકમાં છે? કોકિલાબેન, અત્યારે નંદ મણિયારનો જીવ કયા દેવલોકમાં છે? પેલા પેલા દેવલોકમાં. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ની ઈચ્છા શું હોય છે? ઇન્દ્રભૂતિ બ્રાહ્મણની ઈચ્છા શું હોય છે? ઇન્દ્રભૂતિ બ્રાહ્મણની ઈચ્છા શું હોય છે? અને પછી ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ એ ઈચ્છા પૂરી કરવા કોની પાસે આવે છે અને પોતે શું બની જાય છે? સંગીતાબેન, સંગીતાબેન અક્ષયભાઈ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. ઇન્દ્રભૂતિ ઇન્દ્રભૂતિને ઈચ્છા હોય છે કે મહાવીર ભગવાનની સાથે ચર્ચા કરીને એમને હરાવવું. બરાબર છે, અને બરાબર. મહાવીર ભગવાન હરે તો એ એમના મહાવીર ભગવાનના શિષ્ય બને, અને પોતે હરે તો એ મહાવીર ભગવાનના શિષ્ય બને. બહુ અને સરસ. બરાબર છે. એ ઈચ્છાથી એ પોતે ક્યાં આવે છે? ભગવાન મહાવીર સ્વામીના સમો શરણમાં આવે છે પોતે. હા, અને ગૌતમ સ્વામી બને છે. હા, બહુ સરસ, બહુ સરસ. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણમાંથી એ ગૌતમ સ્વામી બની જાય છે. સ્વામી બને છે. બહુ સરસ. એ ઈચ્છા એ એમને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દીધા. હમ. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.